સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનો આજે કાર્યભાર સંભાળશે। આપને જણાવી દઈએ કે સવારે 11:45 હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમનો કાર્યભાર સંભાળશે અને એ સિવાય જે વિજય મુહૂર્ત છે 12:39 તેમાં પ્રફુલ્લ પાનસેરિયા પ્રધાન પદનો ચાર્જ સંભાળશે। નરેશ પટેલે આદિજાતિ વિકાસ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો। નવા પ્રધાનોને સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં ઓફિસની ફાળવણી કરાઈ છે। સ્વર્ણિમ સંકુલ 2 માં કુલ 16 પ્રધાનોની ઓફિસ ફાળવણી। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓની શપથવિધિ બાદ સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે જુદા જુદા જે ઓફિસો છે તે ફાળવવામાં આવી રહી છે અને ઓફિસ ફાળવણી સાથે જ હવે આપ સીધા જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જે વિવિધ નેમ પ્લેટ છે તેની પણ તૈયારીઓ છે તે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે દિવસ દરમિયાન જુદા જુદા સમયગાળામાં જે તમામ મંત્રીઓ છે તે પોતાની ઓફિસનો ચાર્જ લેવા જઈ રહ્યા છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો મનીષા વકીલ કે જેઓ વડોદરાથી આવે છે, જેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગનો જે સ્વતંત્ર હવાલો છે તે આપવામાં આવ્યો છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો જે હવાલો છે તે આપવામાં આવ્યો છે। તેમની જે નેમ પ્લેટ છે તે અત્યારે લગાવવાનું કામ છે તે ચાલી રહ્યું છે અને દિવસ દરમિયાન આ જ પ્રકારે જે તેમના ઓફિસનો ચાર્જ પણ તેઓ સંભાળશે। આ તમામ બાબતોની વચ્ચે જે હવે ઓફિસોની ફાળવણી અને તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેઓ પણ અહીંયા ચાર્જ સંભાળશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। નવનિયુક્ત મંત્રી રીબાબા જાડેજા 12 કલાકે ચાર્જ સંભાળશે। સ્વર્ણિમ સંકુલ 2 ના ચોથા માળે ફાળવાયેલી ઓફિસમાં વિશેષ શણગાર કરાયો। મંત્રી રીબાબા જાડેજા મા આશાપુરાની પૂજા કરી ચાર્જ સંભાળશે। ગૃહપ્રવેશ વિધિ જેમ જ વિશેષ પૂજા સાથે રીબાબા ચાર્જ સંભાળશે। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે જે રીબાબા જાડેજા છે તેમને હવાલો સોંપવામાં આવ્યો છે। સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચોથે માળ તેમની ઓફિસ છે તેની ફાળવણી કરવામાં આવી છે। આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો સ્વર્ણિમ સંકુલ 2 ના ચોથે માળ કે જ્યાં આગળ રીબાબા જાડેજા છે તે થોડીક જ વારમાં ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે તેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો તેમની ઓફિસ ખાતેથી કે જ્યાં આગળ વિશેષ શણગાર છે તેમની ઓફિસે કરવામાં આવ્યો છે। આ જે વિશેષ તેમની ઓફિસ છે તેની ફાળવણી સ્વર્ણિમ સંકુલ 2 ખાતેના ચોથે માળે જ્યાં કરવામાં આવી છે ત્યાં સૌપ્રથમ તેઓ આવશે, કુળદેવીની તેઓ પૂજા અર્ચના કરશે, ત્યારબાદ ગૃહ પ્રવેશ વિધિ કરીને તેઓ પોતાનો ચાર્જ છે તે સંભાળશે। વિશેષ જે બ્રાહ્મણ છે તે પણ અહીંયા જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। આ તમામ બાબતો વચ્ચે અત્યારે જે હવન સહિતની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। અમારા જ ખાસ મંત્રી તરીકેનો શપથ લેતા પહેલા અને તેની સાથે ગૃહ પ્રવેશ વિધિ કેટલું અગત્યનું માનવામાં આવે છે અને શું તેનો લાભ છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ગૃહ પ્રવેશ અથવા ઓફિસ પ્રવેશ એ બંને જ ખૂબ અગત્યની વાત છે। સારા મુહૂર્તમાં સારા સમયમાં પ્રવેશ કરવો। યાવત ભાગીરથી ગંગા યાવત દેવો મહેશ્વરે તાવત ત્વમ વિજયી ભવ, કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી વિજય થાય। સારા મુહૂર્તમાં પ્રવેશ કરવાનું શાસ્ત્રીય મહત્વ આવું છે। ખાસ કરીને રીબાબા જાડેજા છે અનેક વખત કચ્છ આશાપુરા મંદિરે પરિવાર સાથે દર્શને પણ જતા હોય છે અને તેમની આસ્થા પણ સ્વાભાવિક છે ત્યાં જોડાયેલી છે। આ તમામ બાબતો વચ્ચે થોડીક જ વારમાં હવે તેઓ અહીંયા પહોંચશે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા કર્યા બાદ વિધિવત રીતે તેઓ પોતાનો જે ચાર્જ છે તે સંભાળશે। રાજ્ય કક્ષાનો જે સ્વતંત્ર હવાલો તેમને શિક્ષણને લગતી બાબતોને લઈને મળ્યો છે અને તે જ બાબતે તેઓ હવે જવાબદારી છે તેનું વહન પણ કરશે। આપણા પ્રથમ દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।